અમદાવાદમાં બાળકો માટે હરવા ફરવાનું જૂનું જાણીતું અને મજાનું સ્થળ એટલે જી હા, કાંકરિયા વિસ્તારમાં આવેલું બાલવાટિકા. અને આપણે જ્યારે નાના હતા ત્યારે મજા કરવા માટે અહીંયા બાલવાટિકામાં જ તો આવતા હતા, ખરું ને? પણ આમાં ગુડ ન્યૂઝ એ છે કે 68 વર્ષ બાદ આ બાલવાટિકાને એકદમ નવા અંદાજમાં રિનોવેટ કરી બનાવવામાં આવ્યું છે. અહીં આપને વિવિધ એડવેન્ચર પાર્ક, સ્નો પાર્ક, બટરફ્લાય પાર્ક, એ સાથે ગર્જના કરતા ડાયનોસોર અને વિવિધ 28 જેટલી એક્ટિવિટીઝ બાળકો અને મોટાઓ માટે કરવા મળશે. અને ટૂંક જ સમયમાં આ બાલવાટિકા શરૂ થવા પણ જઈ રહ્યું છે. તો ચાલો આ વેકેશનની સિઝનમાં થઈ જાઓ તૈયાર બાળકો સાથે આ બાલવાટિકામાં મોજ મજા કરવા. આ વેક્સના પૂતળા, ગોકાર્ટ, મિરર મેઝ, ડાયનાસોરના અવાજ, રાઇડ્સ, આ બધું જોઈ સાંભળી તમને એમ લાગતું હશે કે અમે આપને લઈ આવ્યા છીએ ભારતની બહારના કોઈ શહેરના ફન પાર્કમાં. તો એવું છે નહીં. આ પ્રકારની બધી એક્ટિવિટીઝ હવે આપને કરવા મળશે આપણા ગુજરાતમાં, અને એ પણ અમદાવાદના બાલવાટિકામાં. જી હા, વર્ષો જૂનું બાલવાટિકાનું રિનોવેશન કરી 68 વર્ષ બાદ શરૂ કરાઈ રહ્યું છે અદ્યતન રૂપરંગથી સજ્જ નવું બાલવાટિકા. ઘણા વર્ષો સુધી આ બાલવાટિકામાં સામાન્ય સુધારા વધારા થયા છે, પણ આજના સમયમાં જે આવશ્યક છે, અમદાવાદની અંદર સાયન્સ સિટી છે, અમદાવાદની અંદર બીજા ગેમ ઝોન છે, એની કમ્પેરિઝનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને સામાન્ય માણસને પણ પરવડે અને સામાન્ય વ્યક્તિ પણ આવી શકે, પણ એની સાથે જોવા જઈએ તો વર્લ્ડ ક્લાસ પતંગિયાનું એક ફોટોગ્રાફી માટે સુંદર બનાવ્યું છે. એની સાથે સાથે પર્યાવરણ એટલે કદાચ 100 વર્ષથી પણ વધારે જૂનો વડ એની પણ માવજત કરી છે, અને વડ કેવી રીતે વિકસે એનું પણ આ ડેવલપરે બહુ ખૂબ ધ્યાન રાખ્યું છે. સાથે સાથે વર્તમાનમાં લેઝર, લાઇટ, અલગ અલગ પ્રકારના સાઉન્ડ, નવી ટ્રેન, સાથે સાથે પતંગિયાનું પાર્ક અને એવી ઘણી જ રમતો અને બાળકોને અને મોટાને પણ આનંદ આવે એવું ખૂબ મોટું અંદાજિત 16,000 મીટર જગ્યાની અંદર આ બનેલું છે. ડાયનાસોર પાર્ક જે આખું ઊભું કર્યું છે એમાં મૂવિંગ અને લાઇટિંગવાળા ને એવા એક્ટિવિટીવાળા ડાયનાસોર લગાવ્યા છે. અમે આ ડેવલપ કરવામાં નાના બાળકોથી માંડીને મોટા વડીલો કે કોલેજ એજના જે મિડલ એજ ગ્રુપ છે દરેકની રીતે એક્ટિવિટીનો આનંદ માણી શકે એ રીતની દરેક પ્રકારની એક્ટિવિટીઓ અહીંયા લગાવી છે. આ નવા રિનોવેટેડ બાલવાટિકામાં ગ્લાસ ટાવર, મડ બાઇક તથા દેશ વિદેશોની વિવિધ હસ્તીઓના મેળના પૂતળાનું વેક્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગુજરાતનું પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ છે. તથા ગ્લાસ ટાવર એ સમગ્ર ભારતમાં એકમાત્ર અહીં બાલવાટિકામાં આપને જોવા મળશે. આ ઉપરાંત ગર્જના કરતા અને હલતા ડાયનોસોર, ઉનાળામાં ઠંડક આપતું સ્નો પાર્ક, રંગબેરંગી પતંગિયા, પક્ષીઓની પ્રતિકૃતિવાળું બટરફ્લાય પાર્ક, લેઝી રિવર, બાળકો માટે ગો કાર્ટિંગ, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઇંગ થિયેટર તથા વિવિધ રાઇડ્સ સાથે 28 પ્રકારની એક્ટિવિટી અહીં ઉપલબ્ધ બનશે. વેક્સ મ્યુઝિયમ, મડ બાઇક અને ગ્લાસ ટાવર, આની બહુ એક વિશેષતા હશે કે આવું આખા ગુજરાતમાં ક્યાંય છે જ નહીં. અને સાથે સાથે એને એ પ્રકારે બનાવ્યું છે કે આપણને એમ લાગે આપણે કોઈ વર્લ્ડ ક્લાસ કોઈ વિશ્વના બીજા કોઈ દેશમાં ગયા છીએ એ પ્રકારનું આપણને અનુભૂતિ થાય એવું અહીંયા દેખાઈ રહ્યું છે. આ બાલવાટિકામાં આવતા બાળકો તથા લોકો માટેની સલામતીની પણ ખાસ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. અમે રાત દિવસ મહેનત કરી 8 મહિનાની અંદર જ અમે આને કાર્યરત થાય એ રીતની પોઝિશનમાં લાવીને અત્યારે હાલ છે. અને જે તે વિભાગના અમારે જે લાયસન્સો કે લેવાના હોય એ પ્રક્રિયા ચાલુ છે, અને બહુ ટૂંક સમયમાં જ આ મુલાકાતીઓને મનોરંજન મળે એના માટે ખુલ્લું મૂકવામાં આવશે. સેફટીમાં અમે દરેક જગ્યાએ જ્યાં જે જરૂર પડે જે રાઇડમાં ત્યાં સેફટી બેલ્ટો લગાવેલા છે, પ્લસ અમારી પોતાની સિક્યુરિટી છે, અને જ્યાં જરૂર પડે એ એંગલે એક્ઝિટ છે, એન્ટ્રી છે, બધાના બોર્ડ, સાઇન બોર્ડ મારેલા છે. ફાયર સેફટી છે, એના જ્યાં બી ઇન્સ્ટિગેશન છે,
જ્યાં જરૂર પડે ત્યાં એનું હોઝરીલ છે એ બધું લગાવવામાં આવેલું છે અને ફાયરનું સર્ટિફિકેટ બી અમે મેળવી લીધેલું છે. બાલવાટિકા લગભગ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યું છે. તો આ વેકેશનમાં બાળકો સાથે નવા બાલવાટિકામાં જ્ઞાન સાથે ગમ્મત અને ફરવાની મજા માણવાનું ચૂકતા નહીં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.